મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. આજ તમને અમે સીધા સવારમાં હાન પપ્પાના ઘરે મળ્યા. આપણે કાલે જ છે ને આવી ગયા તો 5-6 વાગે દિવસના આવ્યા હતા. પછી રોકાઈ ગયા હોય અને આજે તો બુધવાર એટલે પાછા રોકાઈ ગયા હોય. કાલે જવાના હોય. આપણે કીધું કે જાવું તો હે 1-2 રાત રોકાવો તો એ કે અત્યારે મજૂર ન છાવતા ને તો તું જઈ આવી કે પછી મજૂર આવે તો નહીં જવાય, ભેગું રહેવું પડે મજૂર ભેગું. હાલો તો મારે જવું હે. મને તો મમ્મી પપ્પાની યાદ આવી મૂકી ગયા ને આપણે સવારમાં ટેડી બિયર બની ગયા. ઠંડી લાગે ને એટલે આપણે ટોપલી બોપલી બધું ઓઢીને તૈયાર થઈ ગયા ને એવું કે આપણે મમ્મીને કંઈ કામકાજ કરવા ન લઈ મોડા ઉઠા ને પછી નાસ્તો કર્યો ને ભેણો આટા માટે મારી અહીં એવું કરી અહીં. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજ તો મોડો વ્લોગ ચાલુ કર્યો છે. અટાણ સુધી વાં નીચે હતા ત્યાં ઓલા શીણા કાલ તમે જોયું હશે વ્લોગમાં. શીણા ને રાજમાન દેખાતા હતા ને એમાં મંડાણા હતા અટાણ સુધી. હજી રહી ગયું છે, હજી પૂરું નથી થયું એટલે એની અવાર ભારી કરી દેખાડ્યું. ગાંગડ છે ને ત્યાં હમા લાગ્યો જ નહીં, બધા એવા ને એવા દેખાય. કાલ હરખી ચક્કર મારી અને કાલે કર્યું ને હજી આજે રહી ગયું છે. અને પાણી ચાલુ છે પણ લાઇટ રહેતી નથી. અત્યાર સુધી 2 ક્યારા પીધા ખાલી એટલે એવું બધું હાલે છે. આજે મેં કીધું હવે અહીંયા કાલ તો દેખાડી દીધો, આજને આજે હું અહીંયા દેખાડવું. તો મોડો જ બ્લોગ ચાલુ કર્યો છે. અને જીગુ ભાભી ગયા છે ગામમાં, તો મમ્મી આજે અહીં ઘરે છે, એ વાડીમાં આવ્યા નથી, એ કામ કરે છે. ને બાપુ ખરે બેઠા ચોખ્ખું કરે, આપણે એ કંઈ ઉકલે નહીં. એટલે આપણે પછી આવું વાડીમાં ચકરું દેતા હોય ને જે થાય એ કરતા હોય એવું હાલે છે. તે આજે વહેલો વ્લોગ જ ચાલુ નથી થયો, મોડો કર્યો ચાલુ એવું છે. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો અને વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. હાલો, જો મમ્મી છે ને લુગડા ધોતા હતા લગભગ કે નહીં, ના લુગડા જ નતા ધોતા, નથી ધોયા. અને ચોરીનું શાક આજ બનવાનું છે તો ચોરી વીણે છે. જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો? મજામાં જ રાખી મારા ભગવાન બધાને. આપણે ચોરી વીણશું, ચોરીનું શાક બનાવવાનું છે. કેને ભાવે કોઈને તો બનાવું ચોરીનું શાક બનાવ. ચોરી ઘરની છે કે વેચાતી? ઘરની નથી, નહીં વેચાતી છે. કેને કોઈને ભાવતું હોય તો બનાવી છે. પૂગી આવજો જમવા. અમારે વિજયને તો બહુ ભાવે ચોરીનું શાક. આપણું ફેવરેટ છે ચોરીનું શાક હોય તો મજા આવે. એનું એટલે હવે રસોઈ બનાવી છે. આપણે 12 વાગી ગયા. 12 વાગી ગયા. આપણે ધડધડાટી માલ લે. હા, એક ચૂલે શાક, એક ચૂલે રોટલા. જો આટલી ચોરી વીણાઈ ગઈ છે, આટલી બાકી ગઈ. ઉપર ગાડી જાય છે. કોઈ મોડું થઈ જાય એમ હે કે કોઈ આડું ના આવજો ને કે એક્સિડન્ટ ના થાય. આપણે મોડું થઈ જાય એટલે આપણે એમ જ હોય આજ છે એકલા આરામ કરવાનું. હા, જીગુ કઈ આટો દેવાય કે મારે આટો દેવા જવાનું. મેં દિયા આટો, બીજું હું આપણે એકલા છે એટલે એવું હાલે છે. ને આપણું ફેવરેટ શાક છે ચોરીનું, એટલે ચોરીનું આજ શાક બને છે. અને 12 વાગી ગયા હતા, જરાક ઉતામાં છે એટલે ઝડપથી કરે છે એવું બધું હાલે છે. હાલો તો ખાઈ પીને ઘડીક વાર પોરો ખાઈ અને પાછું આપણે હજીમાં ચોપવાનું બાકી રહી ગયું ને ત્યાં જવા દેવું છે. એટલે એ વેલેરું ખૂટી જાય ને તો ઉકલે નહીં ચોપવું અને એવી બધી રામણ છે. ચોપવું પડે નકર ઉકલે નહીં. વાવવા બાવાનું પૂરું, હવે ક્યાંય વાવવાનું બાકી છે જ નહીં, એટલું જ છે. વવાઈ ગયો 12 મહિનાનું ઘેર ગયો. હવે પાસે ખરે બેસી જાઓ. હા, હવે 12 મહિનાનું ઘરે ગયું. એ 10-12 ક્યારે હે એ રૂંઢે છે ને ચોપી આવીને એટલે કમ્પ્લેટ. એટલે એવું બધું હાલે છે. 3 વાગી ગયા છે ને આપણે પાછા વાડીમાં ઉપડી ગયા હે. જરાક બોરો ખાઈ લીધું દાદા 1:30 વાગી ગયો તો. નીંદર આવી ના આવી ને એવું થયું. મારી પાછા ઉપડી ગયા હે હું ભાઈ બે વાડીમાં. અને શૂન્ય અહીંયા પાણી વાળે છે, દીના હાટું ચા લેતા જાય. હવે ખાલી 5, 7, 10, 11 જેવું છે.
ચોપાઈ જાય ને હો મઠારા થાકી ગયા. પછી આમાં આગળ વારવાનું છે પાણી. આમાં છે ને આમાં કંઈ કરવા પણ છે ને એ પીડા નથી. આમાં અહીં ધોરીઓ જરા ખમ્મો કરવાનો છે. ખમ્મો કરી દઈએ આમાં ચાલુ. વાં થોડુંક છે પછી કાલથી જીરામ મેળાવે જ વારવું ને એમાં ઉકારાનો પાવડર અને બેક્ટેરિયા બે છે નાખવાનું, એટલે એ પાવું છે એવું છે. અને અહીંયા જો શૂન્ય પાણી વારે છે. હવે જરાક થોડાક ક્યારે રહ્યા છે 5-6 ક્યારે, કેટલા ખબર 1 2 3 4 5 ક્યારે રહ્યા જો આવી. પછી આમાં જ વારવાનું હોય ડાયરેક્ટ, એટલે એવું બધું છે. ચાલે ને પૂજી આવ્યા કાંઈ 5 ક્યારે છે ને સોંપી નાખીને છે ને કમ્પ્લીટ પાણી આવી ગયું ને એટલે વાંધો ના આવે. હાલો કાયદેસર ક્યારે હતા એ ચોપાઈ ગયા હે કમ્પ્લીટ. ગિરિરાજ ધણકી જય પાણી વાહ લગું જ આવે. જો 2 ક્યારે જ રહ્યા. આ જો 1 2 ને 3 ક્યારે રહ્યા એ વાંથી તો આવે છે પાણી. એટલે આની કરું મજા હતી. ગાયો ઘા ઘૂમરો મરાઈ ગયો. હમણાં બહુ હતા નહીં. જ્યાં દેખાય આવા ક્યાંક ક્યાંક હતા એ ચોપી દીધા બધા. હવે આ 2 ક્યારે રહ્યા કમ્પ્લીટ ચોપાઈ ગયું. હવે પીડા નથી. હવે નિરાશ થઈ જાય. ઓળું તો હાવ દદેડા જ દેખાતા હતા. બધું બિયાણ માથે જ પડ્યું હતું. ક્યાંય હેઠે ગયું જ નહોતું. ગાંગડ હતી ને રોગ હમાર્યું ઢેફા ફરતું ગયું ને કંઈ હમાર બમાર દેવાનું ને એટલે એવા હેરાન થયા હતા. આગળ જો આખું આ પાર્યું છે ને એમાં તો આખાઈમાં ચોપવા પડ્યા. એ વાંધો ના આવ્યો. ધીરે ધીરે આગળ ચોપી નાખ્યા. નકરતા એ ઉગત જ નહીં કંઈ, એટલે એ ચોપી નાખ્યા. એટલે હવે કંઈ પીડા છે નહીં. હવે ચોપાઈ ગયો. ઉપલામાં છે ને જ્યાં ધોરીઓ એકાદો હમો કરી દઉં ને એટલે અહીંયા પાછું ડાયરેક્ટ પાણી ચાલુ થઈ જાય એવું છે. આમ ઝડપ થાય છે. પાણી ગાયો ઘા આવે છે, કંઈ ભરાતું નથી. ગાયો ઘા પાણી આવે એટલે ઝડપ થઈ પાછા. ઉપલામાં ધોરીઓ કમ્પ્લીટ કરી નાખી એટલે એમાં પીવા મળે. હાલો કમ્પ્લીટ ઓલો ભાગ પી ગયો છે ચારે હેઠે, અને આમાં વારી દીધું છે. અને આમાં જો પેલો ક્યારો પીવા આવ્યો છે જ્યારે આવી ગયો અહીંયા. હવે જરાક રહ્યો ક્યારો. અને આમાં એ ગધનું વાં ભરાય છે. દીધું વરસનું ભરાતું જ, વરસનું ભરાય જ છે. અવાર ભરાય એવું જ નથી, વરસનું ભરાય જ છે. અને પછી જ્યાં અહીં ક્યાંકથી રેડી હાલે જ્યાં આમને શેઠ વાહ સુધી કમ્પ્લીટ વયું જાય. એટલે આમાં વરી ગયું છે ને એ વાંથી ધોરીઓ કરેલ હતો ને ત્યાંથી પાણી લીધું. પણ ત્યાં અવાર છે ને ઢોરો બહુ થઈ ગયો છે એટલે અહીંયા અવાર પાણી ચડ્યું નહીં. પછી એ વાંધ નાખું વારી નાખ્યું. હવે અહીંયા વળી લાઈન બાઈન કંઈક પાથરવી ગયો છે એવું છે. અને હું કાર્તિકભાઈ બે અહીં ધોરિયા હમા કરી છે. કાર્તિકભાઈ કોઈ દી ખપારી હાઈકી નથી, ભાજ ખેર શીખાડ્યું હાંકવાનું. હવે ઓલી પારી લઈ લે. ઓલી ઈ રેવા દે હું કરી નાખી. હા જો આવી કંઈક પારી ચડાવે છે એને શીખાડ્યું આગળ. જો કોઈ દી કર્યું ના હોય ને એટલે આપણે આવડે એવું ના આવડે એને તો શીખાડ્યું હતી. હાલી જાય એમ હે વાંધો નથી. ધીરે ધીરે જો જોઈ લ્યો એમ તો હાલી જાય એમ હે વાંધો નથી કાંઈ. આપણે અહીં ધોરીએ હમા કરી છે. હવે એટલો જ રહ્યો છે ધોરીઓ. બાકી તો ઓલે હેઠ હતો એ કમ્પ્લીટ કરી નાખ્યો. અને આ ઊભા ધોરીઓ છે એમાં તો કંઈ કરવા પણ છે ને. એ તો ઉમેય 10નું પાણી છે એટલે ઉમેય ધોરડું આવી જાય અહીં સુધી. આ કેટલો અટો કરવાનો એ કરી નાખ્યું એટલે કમ્પ્લીટ એવું છે. નામાં વરી ગયું છે. હવે તો અહીં ઘરની બાજુ મજા છે. જો ઢગલો પડ્યો માંડવીનો અને બધું સામું દેખાય મજા આવે. વારી નાખ. એ શૂન્યમાં પાણી વારે છે. જો આમાં ભારી ગદનું કાયદેસર પાણી હાલે છે. એ વાં થોડાકમાં ભરાય છે પણ એ તો હાલી જાય વાંધો નહીં આવે એવું હાલે છે. અને ભાઈ હતો એને હવે મજૂરની ગાડી છે આજથી મૂકવા ગયો છે. એ આગળ ગયો છે મૂકવા. આવો આગળ ગયો ને મારે ઉમાં પી ગયું હતું તો હવે એમાંય કામ હતું ને
હવે અહીંયા હતું કામથી, અહીંયા થોડુંક છે કામ એટલે આપણે નવરા. પછી રાજમામાં એનાલિસિસ કરવા જવું છે, કંઈ રોગચાળો કે હોય તો જોવા જવો છે. હાલો, કમ્પ્લેટ થઈ ગયું છે બધું, કપારી ખંધે ચડાવી લીધી. જો આ 4 ક્યારા પીધા અને 5મામાં આવે છે અને 4 એકો ધોરિયા બોરિયા બધું કમ્પ્લીટ કરી દીધું છે. હવે એ શૂન્યને વારવાનું છે, વાયરા રાખીએ ધીરે ધીરે, કંઈક અટાણે ને કંઈક હવાયરી પાઈ લે છે એવું છે. લગભગ અટાણે જા ઉની કોર તો પી જાય, આની કોર આ 4 ક્યારા બાકી રહે. એમાં એ 3-4 કટકામાં હલાડી અને પાવું જો હે. અહીંયા ધોરિયો ચલે છે એટલે એ તો મેળ પડીએ નહીં અટાણે. અને માંડવીને ઢગલો ને બધું આમને પડ્યું છે, મૂક્યું હજી કંઈ હલાવ્યું નથી. મમ્મી જ્યાં બેઠા બેઠા વીણે છે એવું હાલે છે. એમાં આપણે આ વીણ્યું કે 5 દેડવા જીવ ઓછા થાય મંડી કરવા કેમ જોતા પડથારામાં ફૂટે મે. હા, ધોયડી થઈ ગયો તે હવે ધોયડી બાઈ હથવારે બેઠા હોય. ધોયડી જો જો ધોયડી કઈ એટલે જો પૂછડી પટપટ આવે. જો 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 આવે આવે જો જો જોઈ લ્યો કેમ વફાદાર છે. વફાદાર તો વર્ગે છે પરબાવી હડ કરતા સાઈડ વર્ગે. હા એટલે એવું બધું હાલે છે. આકી બે જોઈ લ્યો બે જા જો આવી જો આવી જો આવી જો 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 કેમ કરે છે. બે જા આગી રે બેહી જા આગી રે. જી મડી એમ બતારે તો માં હું પછી સાંજનું રસોઈનું સાંજનો રસોઈનો શું પ્લાન છે? હું પ્લાન કરું. કાર્તિકભાઈ તમે રોકાવાના હો કે તો અહીં જાઉં વયા જવાના હો? કાર્તિકભાઈ મિત્રો રોકાય નહીં, નકર કંઈક નવું વરી બનાવે. ભાઈ કે અમારે હોય ને. હા શુક્રવારે આવીશું તે આજ શું વાર? બુધવાર છે હજી. એમ કે શુક્રવાર શનિવારે આવીશું. તો આપણે શું બનાવવાનું છે? શું બનાવું તું કે બનાવી નાખીએ આપણે કે બપોરનું શાક હતું એ જ? બપોરનું શાક છે ને ત્યાં દહીં વખાણ નાખીને દહીં ઓહ જલસો પડી જાય તો. જલસો પડી જાય. હા દહીંનું કમડલ ભર્યું આપણે જલસો પડી જાય. બાપુ દેખાતા નહીં, કેમણા ઉપડી ગયા? ગયા છે વા ગાડી લઈને કેમણા. એવું છે, ગાડી લઈને નીકળી ગયા. નીકળી ગયા છે કેમણા. હાલો તો અમારે જો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આજ. કોઈ એટલી કોઈ બધું પી ગયું. એટલી કોઈ બધું પાઈ દીધું. હાવ રાખી ગયું. હાવ રખી ગયું. વાત મેળી ઉપર ચડીને જોઈએ એટલે એમ થાય ખાવ. હિમર પી ગયું, હિમર બધું. પાયું કામ જાણે પલાયરું ન હોય એવી રીતના નથી ક્યાંય પારી બાકી કે નહીં કાંઈ, બધું હિમર પીતું ગયું. એવું હરખું પાણી આવેલું હવે એ કમ્પ્લીટ પી ગયું ને હવે એમાં એમ માનો ને લગભગ 20 થી 25 દી સુધી એમાં ગરબું નહીં પડે. અઠવાડિયે 10 દી બધું ઉગી રહે અને ટીકેણી 10 દી પછી પાણી કાઢવા જાઉં. તા લગન ક્યાંય આમાં એમ જ છે. જો આમાં પાણી ટૂંકમાં ઓછું ભરાય પણ આમાંય 15 દી તો આમાંય જોવું નહીં પડે. ઉગી જાય આ વસ્તુ જેવી વાવી કે ઉગી જાય તીકેણી જે પાવાનું તાળગન પાવાનું એટલે અઠવાડિયું 10 દી તો ઉગી રહે માન તીકેણી પાવાનું. એટલે હવે આ પી દઈએ ને કમ્પ્લેટ એટલે જીરાનો વારો છે. જીરામાં નામી ઉગવા માંડ્યું છે. ત્રીજું પાણી એક નીકળી જાય ને અને ઓલા કંઈક બેક્ટેરિયા અને કંઈક સુપર છે પાવાનું, બાપુ લઈ આવ્યા આજુ ખેરે, એ પાઈ દઈ આજુ ખેરે અને પછી મૂકી દઈ. પછી એને મૂકી દેવાનું જ છે. એટલે પછી હમણાં વળી પાણી વધીએ વળી ઓલા આગલા રાજમાં છે એ વળી અઠવાડિયું 10 દી પછી હાથી બાતી હાકી એમાં ડુંગરો બહુ ઉગી પડ્યો, રાવે બહુ ઉગ્યો હા. એટલે એમાં હાથી બાતી હાકી વળી પાછું યુરિયા સાટી એમાં ઈર છે લગભગ હું જોતો હતો આજ ઈર છે એટલે ઈરની દવા લગભગ 2 દીમાં સાટવી જોહે વળી એવું લાગે છે. પાંદડા ખાધેલ છે અને હાવ એવડી જીર છે. એટલે હું નિરીક્ષણ કરી આવ્યો, તમને દેખાતા ભૂલી ગયો પણ એમાં છે ને ઈર છે એટલે એ 2-4 દી પછી એની દવા સાટવી જોહે. આજથી ઈર બધું ખાઈ જાય તો પછી શું કરું એવું હાલે છે. હાલો તો હવે અહીંયા બધું કામ પતી ગયું છે. હાલો જો 6:30 જેવું થાય છે ને આપણે બાજુમાં બેસવા ગયા હતા. બેન આવતા રહ્યા હા ને ભેહું આવતી રહી ચરીને
એક જો આ બહેન એ કિશન દોઈ લીધી છે અને એક અહીં જો મમ્મી દોઈ છે. મમ્મીને ગાય ને દોવાનું છે. એ કે તારે જે ખાવાનું બનાવવું હોય એ બનાવશે. કંઈ ખાવું હોય મને કંઈ ઈચ્છા થાય ને. આપણે મીઠું મીઠું બહુ કંઈ ભાવે ને. ચટપટતા ના બહુ કામ અમે ચટપટ તો બહુ ભાવે. મેં કીધું હાલો મારે ભરેલ બટેકા ના ખાવું. કે હા તો તું બનાવ. હાલો તો બનાવ. મારે એવું નહીં ભરેલ બટેકા ના ખાવું. અને જો એમાં પપ્પા છે ને ભેંને પાઈ છે. આવી છે મારા બાપુને ભેહું. આપણે તો આવી છે નહીં ડાયું ને કંઈ દોવા બોવા હરખું દે નહીં. ઇન્જેક્શન દેવા પડે. કાંઈ ઘણી કરવી પડે. આપણે કાંઈ કરતા નથી કંઈ. આપણે બીજું કામ સંભાળી સાસુમાં બધું એવું કરતા હોય એવું છે. તો હાલો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઉં. તો જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, નીચે મસ્ત મજાની કોમેન્ટ કરજો અને ચેનલમાં જો નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય. આવજો. હાલો, જો સાંજ પડી ગઈ છે, અંધારું થવા માંડ્યું છે અને આપણે આવી ગયા છે ઘરે. અને આપણા ધવલભાઈ આવી ગયા છે એ મોટર ચાલુ કરવા. એને ટાંકો ભરવો છે, ટાંકો થઈ રહ્યો એ કે હાલો મોટર ચાલુ કરીએ. હું ત્યાં આગળ આપણો ભરાય છે એ બેઠા છે. આપણો ટાંકો ભરાઈ જાય પછી વાલ બંધ કરી અને પછી જાહે એવું છે. હાલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈ. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હાલો તો મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે.